નેવી વધુ મજબૂત બનશે કેમ કે ભારતીય નેવીને મળશે 3 આધુનિક યુદ્ધ જહાજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 3 ફ્રન્ટલાઇન નૌકાદળ યુદ્ધ જહાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્ષીર રાષ્ટ્રને સમર્પિત કરશે। ભારતીય નેવીના જણાવ્યા અનુસાર 3 આધુનિક યુદ્ધ જહાજોમાં આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્ષીરનો સમાવેશ થાય છે। નેવીએ એક નિવેદનમાં કહ્યું છે કે આ ત્રણેય યુદ્ધ જહાજો દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આઈએનએસ સુરત અને આઈએનએસ નીલગિરી ભારતીય નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો છે જે દેશને હવાઈ સંરક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ છે। યુદ્ધ જહાજ સરહદથી થોડા કિલોમીટર દૂર હવામાં દુશ્મન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને નષ્ટ કરી શકશે। આધુનિક સબમરીન આઈએનએસ વાક્ષીર યુદ્ધની સ્થિતિમાં દેશની યુદ્ધ કરવાની ક્ષમતામાં વધારો કરશે। આ સબમરીનમાંથી લાંબા અંતરની મિસાઇલ છોડી શકાય છે। આ જ શ્રેણીની સબમરીન આઈએનએસ અરીઘાટને ગયા વર્ષે નેવીમાં સામેલ કરવામાં આવી હતી। ભારતીય નેવીને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે દેશ। 3 આધુનિક યુદ્ધ જહાજ જે છે તે સામેલ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 3 ફ્રન્ટલાઇન નૌકાદળ યુદ્ધ જહાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્ષીર રાષ્ટ્રને સમર્પિત કરવાના છે। ભારતીય નેવીના જણાવ્યા અનુસાર 3 આધુનિક યુદ્ધ જહાજોમાં આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્ષીરનો સમાવેશ થાય છે, જેનાથી નેવીની જે ક્ષમતા છે, જે શક્તિ છે તેમાં ઓર વધારો થશે। નેવીએ નિવેદન પણ આપ્યું હતું કે આ ત્રણેય યુદ્ધ જહાજો દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સૌથી મોટો દરિયાઈ વિસ્તાર છે ભારત પાસે। તેની સુરક્ષા કરવા માટે નેવીને મજબૂત હોવું જરૂરી છે અને એટલા જ માટે આ 3 જે યુદ્ધ જહાજો છે, જે યુદ્ધપોત છે, તે સામેલ થશે, જેનાથી નેવીની ક્ષમતામાં પણ વધારો થશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, જેમાં તે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણોના કાર્યક્રમોમાં હાજરી આપશે। કલોલ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ગાંધીનગરના અંબોડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે। 200 કરોડના ખર્ચે બની રહેલા નવીન બેરેજનું ખાતમુહૂર્ત, માણસા સર્કિટ હાઉસનું લોકાર્પણ, ગોલથરા ગામે પણ હાજરી આપવાના છે। વિવિધ સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત, નારદીપુર ગામે રામજી મંદિર ખાતે દર્શન કરશે, ભજન મંડળીઓને સાધન વિતરણ કરશે। કલોલ સાણંદને જોડતા 4 લેન કરવાના કામનું પણ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરાશે। કલોલમાં નવીન ઓડિટોરિયમનું લોકાર્પણ તેમના હસ્તે કરાશે। વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની યોજના છે। અમદાવાદ મહેસાણા હાઈવે અને સઈજ ગામને જોડતા રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ પણ થશે અને સઈજ ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચશે। આ સિવાય તેઓ પૂજા પણ કરવાના છે। શેલ્બી હોસ્પિટલના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। ગુજરાતની પ્રથમ બોન બેંકનું લોકાર્પણ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જો દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ પહોંચતા હોય છે, કાર્યકર્તાઓ સાથે ગઈકાલે તેમણે ઉજવણી કરી। કાલે પણ તેમના જે વિવિધ કાર્યક્રમો રહ્યા, સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત તેમણે કર્યું। ગુજરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ હવે રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આસારામને જોધપુર કેસમાં વચગાળાના જામીન આપ્યા છે। આસારામ અંતિમ જામીન પર 31 માર્ચ સુધી જેલની બહાર રહેશે। આસારામને ખાનગી હોસ્પિટલથી મુક્ત કરાયા હતા। હોસ્પિટલ બહાર તેમના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો। આસારામને રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટના આદેશના પ્રકાશમાં આ શબ્દો સાથે આખરી જામીન આપ્યા। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આસારામ સાથે 3 કોન્સ્ટેબલ હશે, તો આસારામે આ કોન્સ્ટેબલોનો ખર્ચ ઉઠાવવો પડશે। આસારામ મોટી ભીડ એકઠી કરીને ઉપદેશ આપી શકશે નહીં। અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય આસ્થા અને સંસ્કૃતિથી છલકાયો પ્રયાગરાજનો મહાકુંભ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જેની અદ્ભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય તસવીરો સામે આવી રહી છે। કેટલીક જગ્યાએ નાગા સાધુઓની ભક્તિ, કેટલીક જગ્યાએ વિદેશી શ્રદ્ધાળુઓની આસ્થા અને કેટલીક જગ્યાએ ફક્ત ભક્તોની લાઈનો જોવા મળી હતી। કરોડો શ્રદ્ધાળુઓનો આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। સંગમ સ્થાન અને ભક્તો પર થતી પુષ્પવર્ષાના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। પ્રયાગરાજમાં મહાકુંભનો બીજો દિવસ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય રહ્યો।
સવારથી જ ભક્તો અમૃત સ્નાન માટે આવ્યા હતા અને કરોડો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. જે તસવીરો સામે આવી તેમાં ભક્તિ, ઉત્સાહ અને જુસ્સો બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે. હજુ પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. 2 દિવસમાં 5 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. મંગળવારે મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં લગભગ 5 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી. ભક્તો સ્નાન કરી રહ્યા હોય એવા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. શાહી સ્નાન સવારે 6 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગે સમાપ્ત થયું. આ સમયગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ 13 અખાડાના સંતોએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી લોકો પ્રયાગરાજથી પાછા ફરવા લાગ્યા. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પગ મૂકવા માટે કોઈ જગ્યા બચી ન હતી. લોકોને હોલમાં રોકવામાં આવ્યા છે. દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. 144 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે કે જ્યારે આ મહાકુંભ યોજવામાં આવ્યો હોય. મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે. ગઈકાલથી શાહી સ્નાનથી પ્રારંભ થયો. આ પહેલા જે નાગા સાધુઓ છે ત્યાં પહોંચ્યા હતા શાહી સ્નાન માટે. ત્યારબાદથી જ મહાકુંભના આ મેળાની શરૂઆત થઈ. સૌથી મોટું આ સમાગમ જ્યાં કરોડો ભક્તો અહીં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવતા હોય છે. રાજસ્થાનમાં ઠંડીએ લોકોને થથરાવી નાખ્યા છે. ઝુંઝુનુ જિલ્લામાં શિયાળાની કઠોરતા યથાવત જોવા મળી. ત્રીજા દિવસે પણ ઝુંઝુનુ જિલ્લા મુખ્યાલય સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસથી ઘેરાયેલા વિસ્તારો જોવા મળ્યા અને તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખીને મુસાફરી કરવી પડે છે. સતત શીતલહેરના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની વધતી અસર બાદ લોકો ઠંડીથી બચવા હીટર અને બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને 17 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. झुंझुनू में सर्दी का सितम बरकरार है. तीसरे दिन भी झुंझुनू जिला मुख्यालय सहित ग्रामीण इलाके हैं वो घने कोहरे के आगोश में लिपटे हुए हैं. घने कोहरे की वजह से जनजीवन प्रभावित है तो वहीं वाहन चालकों को खासी परेशानी का सामना करना पड़ रहा है. घने कोहरे के कारण वाहन चालक दिन में ही हेडलाइट जलाकर अपना सफर तय कर रहे हैं. कोहरे का 2-3 दिन से खूब गहरा कोहरा आ रहा है. आज सबसे ज्यादा 10-15-20 फीट से ज्यादा आगे दिखता ही नहीं है. वाहन चालक लाइट चला के चलते हैं और आने जाने में लोगों को परेशानी है और सर्दी का सितम ज्यादा है. आग का सहारा ले रखे हैं और कोई कपड़ों में बड़े हुए हैं और वाहनों को कुछ दिख रहा नहीं है. सर्दी का एकदम प्रकोप ज्यादा बढ़ रहा है. अब सर्दी का बढ़ा हुआ असर है. वहीं लोग सर्दी से बचने के लिए हीटर और अलाव का सहारा ले रहे हैं. बदले मौसम के बाद झुंझुनू जिले में आगामी दिनों में भी सर्दी का बढ़ा हुआ असर दिखाई देगा. दर्शन सिंह शेखावत, न्यूज 18 राजस्थान, झुंझुनू. તો આ સાથે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બર્ફીલા પવનોના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિવાય હવામાન વિભાગે આજે પણ 17 રાજ્યોમાં ધુમ્મસ અને 9 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.